અતિશય ભીના ના થવું કે લોકો નીચોવી લે. અતિશય કોરા પણ ના થવું કે લોકો ઘડી વાળીને મૂકી દે. થોડા આળવિતરા રહેવું કે જેથી લોકોને સમજ ન પડે કે આને તડકે રખાય કે છાંયડે. પાણીને ગમે તેટલું ઉકાળો, પડીને વરાળ થઈ જશે પણ ક્યારેય ઉભરાશે નહીં. આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે. હું જે કંઈ બોલું તેના માટે હું જવાબદાર છું, પણ તમે જે સમજો છો તેના માટે નહીં. જે વ્યક્તિ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી ઉત્તમ કલાકાર છે. વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે. વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે. સ્નેહનો વરસાદ ત્યાં જ પડે જ્યાં લાગણીના વાદળ હોય. હૃદયનું પર્યાવરણ ત્યાં જ ખીલે જ્યાં મનની માટી ભીંજાવા તૈયાર હોય. દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો, અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય. જે જોઈતું હતું એ મેળવી લીધું એટલે સફળતા. જે છે જેટલું છે એની કદર હોવી એ સુખ. હવે વધારાનું બીજું કંઈ જોઈતું નથી એટલે શાંતિ. ગણતરીના જ એવા સંબંધો હોય છે જેમાં કોઈ ગણતરી હોતી નથી. જીવનમાં વાંચવાની આદત હંમેશા રાખજો સાહેબ. પછી એ પુસ્તકો હોય કે આંખો હોય કે પછી કોઈનું મન. સંબંધોમાં મધુરતા લાવવા અને ટકાવવા. બીજાને સંભળાવો ઓછું, બીજાને સાંભળો વધુ, અને એના કરતાં પણ બીજાને સમજો વધુ. બીજાની ભૂલ થવી તે જીવનનો અવિભાજ્ય ભાગ છે, અને તે ભૂલને ભૂલી જવી તે જીવવાની કળા છે. દરેક વખતે મનને મનાવવું એ જિંદગી જીવી કહેવાય, અને ક્યારેક મનનું પણ માનવું એ જિંદગી માણી કહેવાય. મનને સંબંધ તોડવામાં રસ છે, જ્યારે અંતઃકરણ સંબંધ જોડવા માંગે છે. જ્યારે સંબંધોમાં સંઘર્ષ ઊભો થાય ત્યારે સમાધાન વૃત્તિ લાવવા બે સૂત્રો યાદ રાખવા. પહેલું, મૌન રહેવું, અને બીજું, મન પર ન લાવવું. ઝેરનો હિસાબ જરાક વિચિત્ર છે. મરવું હોય તો જરાક જ પીવું પડે, અને જીવવું હોય તો અપાર પીવું પડે. સમયની સાથે તો બધા સંબંધ નિભાવે, પણ મીઠાશ તો ત્યારે જ આવે જ્યારે સમય બદલાય પણ સંબંધ ના બદલાય. ખોટું લાગી જાય એવું સત્ય જરૂર બોલજો, પણ સત્ય લાગે એવું ખોટું ક્યારેય ન બોલતા. સાદગી એ ઉત્તમ સુંદરતા છે. ક્ષમા એ ઉત્તમ બળ છે. નમ્રતા એ ઉત્તમ તક છે, અને મિત્રતા એ ઉત્તમ સંબંધ છે. જગતમાં પ્રત્યેકને પૂરતા પ્રમાણમાં કોઈ વસ્તુ મળી હોય તો તે બુદ્ધિ છે, કારણ કે પોતાનામાં ઓછી છે એવી ફરિયાદ કોઈ કરતું નથી. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. માણસને લોકો ઓળખે એ ગમે, પણ ઓળખી જાય એ ના ગમે. ખોટા ખર્ચા જીવનની રીત બગાડે છે, અને ખોટી ચર્ચા સંબંધની પ્રીત બગાડે છે. અને અંતમાં વ્યવહાર એ ઘરનો કળશ કહેવાય, માણસાઈ એ ઘરની તિજોરી કહેવાય, મીઠી વાણી ધન કહેવાય, પૈસા ઘરનો મહેમાન કહેવાય, વ્યવસ્થા એ ઘરની શોભા કહેવાય, અને સમાધાન એ ઘરનું સુખ કહેવાય. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા ફોટા પર ક્લિક કરવાથી સબસ્ક્રાઈબ કરવું સહેલું બનશે. આવજો.